શ્રી મેહરાજ સુના તેજ કુંવર શ્યામ. हेलो। પહેલું દૂધ કા સાગર પ્રકરણ પહેલું 122 ચોપાઈ પતી ગઈ છે. હવે સાગર દૂસરા રૂહો કી શોભા 122મી ચોપાઈને આપણે દોહરાઈ લઈશું, પછી આગળ વધીએ. શ્રી મહામત કહે સિંધ દૂસરા શોભા સ્વરૂપ રૂહન એ સુખકારી અતિ સુંદર એ બકા વતન વિચતન એ બકા વતન વિચતન. તો આ છેલ્લી ચોપાઈમાં હવે આગળના પ્રકરણમાં શું આવશે એનો સંકેત આપી દીધો. શ્રી મહામત કહે સિંધ દૂસરા, હવે બીજો સાગર શરૂ થાય છે. શોભા સ્વરૂપ રૂહન, શાનો સાગર છે? એટલે બ્રહ્માંગનાઓની શોભા સુંદરતા એનું સાગર છે. એ સુખકારી સુંદરતા શોભા એ તો બધાને સુખ આપે. એ સુખકારી અતિ સુંદર એ બકા વતન બિચતન. અને આ કઈ સામાન્ય જગતની વાત નથી. એ અખંડ પરમધામના ની અંદર બિરાજમાન 12,000 બ્રહ્માંગનાઓની શોભા સુંદરતા ને શું વાત કરવી ભાઈ. હવે એનો સાગર સાગર સમાન છે શોભા અને સુંદરતા. સાગર દૂસરા રૂહો કી શોભા. રૂહો એટલે 12,000 બ્રહ્માંગનાઓ જે ચામાજીનું સ્વરૂપ છે. ચામાજી એ જાણે 12,000 સ્વરૂપ લીધા હોય ને એવો, એવી સુંદરતા છે. હક બેઠે રૂહે મિલાય કે બધી બ્રહ્માંગનાઓને એકત્રિત કરીને રાજજી મહારાજ પોતે સિંહાસન પર બિરાજમાન થયા છે. શાના માટે? ખેલ દેખાવન કાજ. અક્ષર બ્રહ્મનો આ અસત જડ અને દુઃખમય ખેલ કેવો છે? પરમધામ તો દુઃખ છે જ નહીં. રાજજી મહારાજે આ ઈચ્છા એમનામાં ઉત્પન્ન કરી છે, જેથી પોતાનો વાક આવે નહીં કે આવું અમને દુઃખ ઉતારવાનું. એટલે માગણી કરાવડાય કે દુઃખ શું હોય. कुंज निकुंज की रेत में के चलो दौड़ी जाए, चूचा को छू लेते ताई के हाथ बिकाए. કુંજ નિકુંજમાં રેત, હીરાકણીની રેતી પગ ઘૂંટી સુધી અંદર ઘૂસી જાય એવા નથી એવી એમાં રાજી અને 12,000 બ્રહ્માંગનાઓ વચ્ચે હોડ થઈ. રાજી મહારાજ કે હું દોડું, મને પકડો તમે. ત્યાં ભાઈ શું કામકાજ, કશું પરમધામમાં કઈ કામકાજ કોઈને હોય ખરું? બધા આનંદ જ કરવાનો, બીજી કોઈ વાત નહીં. રાજી મહારાજ દોડ્યા, એ પકડાતા હોય. 12,000 બ્રહ્માંગનાઓ નિરાશ ના થઈ જાય એટલા માટે જાણી જોઈને પકડાઈ ગયા, લપસી પડ્યા. 12,000 એમની પર ઢગલો થઈ ગઈ. એ હાર્યા, એ હાર્યા, એ હાર્યા, અમે જીત્યા. એટલે હવે પોતાની સાહેબી કેવી છે, પોતાની તાકાત કેટલી છે, પોતાની અંદર કેટલું જહૂર છે, એ આ ભોળી બ્રહ્માંગનાઓ કદી ખબર જ નથી. મેં દેખાવું अपनी સાહેબી, ત્યાંથી પહેલું આ એમના મનમાં ઈચ્છા થઈ કે હું હવે એમની મારી શું સાહેબી છે એ બતાવું. એટલે એક એવી જગ્યાએ મોકલું, અક્ષર બ્રહ્મના અસત જળ અને દુઃખમય બ્રહ્માંડ છે એમાં મોકલી આપું. એટલે દુઃખ શું છે એની ખબર પડે, અને પરમધામમાં મારી સાહેબી કેટલી છે એની ખબર પડે. બેઠે રૂહ મેલાય કે બ્રહ્માંગનાઓને ભેગી કરીને રાજી મહારાજ બેઠા સિંહાસન ઉપર આ અક્ષર બ્રહ્મનો ખેલ બતાવવા માટે. ખેલ દેખાવન કાજ.
બડી ભાઈ રદ બદલ તો રદ બદલ એટલે વાર્તાલાપ થવો. તો રાજજી શ્યામાજી ને બ્રહ્માંગણાઓ વચ્ચે ઘણું વાતચીત થઈ. રૂહે બડી રૂહ સો રાજ, રૂહે એટલે 12,000 બ્રહ્માંગણાઓ, વડી રૂહ એટલે શ્યામા મહારાણી અને રાજજી. આ ત્રણેય વચ્ચે ઘણા વાદ વિવાદ થયા. એટલે હવે ખેલ જોવા મોકલવાનું રાજજી મહારાજે નિર્ણય કર્યો. દેખન ખેલ જુદાગી એ કા, કે ત્યાં જશો ને એ ખેલમાં તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો. અરે તમે તમારી જાતને ભૂલી જશો કે તમે કોણ છો. કે ના હોય, એવું તો હોતું હોય. અમે તમને ભૂલી જઈએ એવું તો બને જ નહીં. તો આ જુદાગીનો ખેલ બતાડ્યો. દિલ મેં લિયા રૂહન, ખેલ જોવાની ઈચ્છા બ્રહ્માંગનાઓના દિલમાં ઉત્પન્ન કરાઈ, માગણી કરાઈ કે અમને ખેલ બતાડો 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 બતાડો. આપ બેઠે તખત પર રાજજી મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન થયા. ખેલ રૂહ કો દેખાવન, નિર્ણય કરી દીધો એમને કે આજે હવે અસજ્જડ અને દુઃખ રૂપી ખેલ અક્ષર બ્રહ્મનો આ બ્રહ્માંગનાઓને બતાવી જ દઈએ, એટલે ખબર પડે કે આ પરમધામ કેવું છે અને પોતાનો બ્રહ્માંગના ઉપર કેટલો પ્રેમ છે, એમનો એ કેટલો પ્રેમ છે, અને આ માયા કેવી છે, બધાની ખબર પડી જાય. કહ્યું છે ને, એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ ધણી થકી, મુનિજન ને મનાવ્યાર, સુખ સનકાદિક નવલ હે પાર. સુખદેવજી, સનકાદિકો 4, આ બધા ઋષિ મુનિઓ જે થઈ ગયા, હજારો વર્ષ તપ કરનારા પરમાત્મા માટે, એવા નહીં પણ માયા એ છોડી નથી. તો એ માયાનો ખેલ બતાડું. હક આપ બેઠે તખત પર, રાજજી મહારાજ બેઠે સિંહાસન ઉપર, અને બ્રહ્મા નિશ્ચય કર્યો કે અમને આ દુઃખરૂપી ખેલ બતાડીએ અક્ષર બ્રહ્મનો. દેહ સત સબો જુદાગી કી, પહેલેથી ચેતવણી કરી કે તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમે તમારી જાતને ભૂલી જશો. એવું જુદાગીનો ભાવ તમારામાં આવશે કે અમે જુદા. અહીં તો એકાત્મ ભાવ છે, એકોહમ બ્રહ્મચર્ય, એક જ બ્રહ્મ વિવિધ રૂપે વિલાસ કરી રહ્યો છે, એમ શાસ્ત્રો પણ કહે છે. તો દેહ સબો જુદાગી કી, બધાને શંકા તો હતી કે હારું જુદાગી થશે તો, વિયોગ થશે તો, રાજજી મહારાજ થી આપણે છૂટા પડી જઈશું તો, એ દહેશત શંકા કુશંકા મનમાં થવા લાગી. પણ બીજી બાજુ એ ખેલ જોવાની ઈચ્છા તીવ્ર થઈ કે એ ખેલ તો જોવો જ છે, જોવો છે ને જોવો જ છે. પર ખેલ દેખન કા ચાહે, દેખે પાતશાહી અટકી. રાજજી મહારાજ ની પ્રભુ સત્તા કેટલી છે જોઈએ તો ખરા, એમની તાકાત ક્યાં છે. દેખે ઈટક બડા કિનકા, અને પ્રેમ કોનો વધારે છે. હંમેશા પરમધામમાં આ વિસંવાદ પરિસંવાદ ચાલ્યા કરે. રાજજી મહારાજ કે મારો તમારી પર પ્રેમ વધારે, શ્યામા મહારાણી કે ના તમારી બે ઉપર મારો પ્રેમ વધારે, અને સખીઓ કે ના અમારો પ્રેમ વધારે, રાજજી મહારાજ ને શ્યામાજી ઉપર, બંને ઉપર પ્રેમની હરીફાઈ. એ ચડસા ચડસી ચાલ્યા કરતી. એટલે રાજજી મહારાજની પ્રભુ સત્તા કેટલી છે અને કોનો પ્રેમ વધારે છે, બધું જાણવા મળશે આ ખેલ જોઈએ તો. એ જોત જો જોત મેં બેઠિયા જો સબ મેલ, એક જોતમાં બીજી જોત ભળી જાય એ રીતે એકબીજાને અડીને સખીઓ બેઠી કે છૂટા ના પડી જાય.
ક્यों કહું શોભાઈ ની જુબા બીજી સુંદર જોત જુગલ. અને મધ્યમાં બરાબર રાજી શાબાજી બેઠા, ચારે બાજુ સખીઓ એમને ઘેરીને બેસી ગઈ. જાણે એક એક જ્યોતમાં એક પ્રકાશમાં બીજો પ્રકાશ પડી ગયો હોય એમ 12,000 તેજોમય પરમધામની રાજી મહારાજની પટરાણીઓ છે. ત્યાં તો રેતીનો એક કણ કરોડો સૂર્યનો પ્રકાશ ધરાવે છે. તો આ તો એમની પટરાણીઓનો પ્રકાશ કેટલો હોય, તે તેજનો અંબાર. અને એક નહીં, બે નહીં, 12,000. અને રાજી મહારાજ પોતે ને શ્યામા મહારાણી પણ. તો એમની શોભા, સુંદરતા, તેજ, એનું શું વર્ણન કરું? ક્યાં કહું શોભા એની જુબા, આ જીભથી એનું વર્ણન કેવી રીતે થાય? કોઈ દાખલો હોય તો કહેવાય ને કે આના જેવું, આના જેવું, આના જેવું. બીચે સુંદર જોત જુગલ, 12,000ની વચ્ચે 12,000 તેજોમય હતી. અને એમની વચ્ચે રાજી અને શ્યામાજી એથી વધારે તેજોમય. આખું પરમધામ રાજી મહારાજનું સ્વરૂપ છે. રાજી મહારાજમાં તેજ છે, એ આખા પરમધામમાં તેજ પથરાયેલું છે. ત્યાં કોઈ જગ્યાએ અંધકાર નથી. સર્વત્ર સુગંધ જ સુગંધ છે. સર્વત્ર અખંડતા છે, સર્વત્ર સુંદરતા છે. શોભા, સુંદરતા, અખંડિતતા એ પરમધામના બધાના ગુણ છે, કારણ કે બધું પરમધામનું રાજી મહારાજનું સ્વરૂપ છે. એટલે ફૂલબાગ ને નૂરબાજમાં સુગંધ છે એવું નહીં, આખા પરમધામમાં સુગંધ છે. સુગંધ જ સુગંધ છે. સુંદર સાથ ભરાય કે સુંદર સાથ એટલે 12,000 બ્રહ્માંગનાઓ બેઠિયા સ્વરૂપ એક હોય, જાણે એક જ હોય ને એમ. 12,000 એટલી ભીડો ભીડ અડો અડી બનીને બેસી ગઈ. સ્વરૂપ એક હોય, એક જ સ્વરૂપ હોય એમ થઈ ગઈ. 12,000 જણ એક જ છે. અહીંયા તો બે હિલ મિલ રહી, બધી એકબીજાની સાથે હળી મળી રહી. સ્વરૂપ કહે ન જાવે દો, એ બે છે એવું કોઈ જગ્યાએ જણાય જ નહીં. એક જ છે જાણે એમ. 12,000 એક ઢગલો બની બેસી રહી. કોઈ કહી ના શકે કઈ બે છે. એક સ્વરૂપ હોય બેઠિયા, માય બસ્તરો કઈ રંગ. એક સ્વરૂપ બનીને તો બેઠી 12,000, પણ બધાની સાડીઓ વિવિધ રંગની, એટલે રંગ જુદા જુદા. જુદા જુદા રંગ તો તરત ખબર પડે કે ભાઈ આ જુદો, આ લાલ રંગ છે, આ લીલો છે, આ ભૂરો છે, વાદળી છે. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. તો જુદા જુદા રંગની સાડીઓ ધારણ કરેલી 12,000 બ્રહ્માંગનાઓ એ, એટલે બધા રંગ જુદા જુદા. મય વસ્ત્રો કઈ રંગ, બધી એક જૂથ પણ વસ્ત્રો જુદા જુદા. સાડીઓના રંગ જુદા જુદા, એટલે ખબર પડે કે 12,000 છે, ભલે એક થઈને બેઠી તોય. ક્યાંય વર્ણન ન હોવહી, રંગ રંગ મેં કઈ તરંગ. એક જ રંગ હોય લાલ, તો આછો લાલ, એનાથી ઘેરો લાલ, એનાથી ઘેરો, એનાથી ઘેરો, એના કેટલાય પટ બને લાલ રંગના. તો એવા એવા તો કેટલાય બધા રંગ, લાલ, પીળો ને વાદળી ને એના એના મિશ્રણથી પાછા બીજા નારંગી થાય, કેસરી થાય, લીલો થાય, સફેદ થાય, કાળો થાય. આ બધા રંગ જાત જાતના થાય. તો રંગ રંગ મેં કઈ તરંગ, એ વિવિધ રંગો માંથી પાછા તરંગો ઉઠે રંગોના. એટલે વિવિધ રંગોને લીધે જુદી જુદી 12,000 બ્રહ્માંગો દેખાય. એ રંગોના તરંગોનું વર્ણન પણ થઈ શકે તેમ નથી. પરમધામના રંગો છે.
દેખો અંતર આંખે ખોલ કે ચર્મ ચક્ષુથી તમે હારી જવાના, પણ દિવ્ય દ્રષ્ટિથી અંતરદ્રષ્ટિથી તમે દર્શન કરો તો આવે નજરો વિવેક. તો કયો રંગ સારો કયો હોય તમને એનો વિવેક, કયો ચડિયાતો છે, કયો ઉતરતો છે, કયો વધારે સારો છે, કયો રંગ કેવો છે, એનો વિવેક તમને આવી જાય આંખો બંધ કરી દો તો. વર્ણન ના હોય એક કો ગલગલ સોલગી અને એક 12,000 એકબીજાને ગળે વર્ગીને બેઠેલી છે. હવે કોનો કેવો રંગ છે એ જુદું જ કેવી રીતે પડે કે આ લાલ રંગની સાડી દેખાય છે તો આની છે કે આની છે એ ખબર ના પડે, એટલી એકબીજાને ભીડ બેઠી છે. એક સાગર કયો તેજ જ્યોત કો, પહેલો સાગર કયો તેજનો નૂરનો સાગર, તેજનો જ્યોતનો. અને બીજો સાગર આ આ સુંદરીઓ 12,000 સુંદરીઓની શોભાનો સુંદરતાનો સાગર. દૂજો શોભા સુંદર 12,000 બ્રહ્માંગનાઓ એક એક થી ચડી જાય એવા રૂપ વાળી સુંદર વાળી, ના કેશ કલાપ જુદા, એમની સાડીઓ જુદી, એમની સુંદરતા જુદી, એક એક થી ચડી જાય એવા રૂપ વાળી 12,000 બ્રહ્માંગનાઓ. અને તેજ તેજનો અંબાર, અને વિવિધ જાતની હેરસ્ટાઇલ કરેલી હોય, જુદા જુદા શણગાર ઉદાહરણ કરેલા હોય. કોણ સારું તમે કહી જ ના શકો, કોણ વધારે સુંદર છે એ નક્કી ના કરી શકાય એવી સુંદરતા એક, જેને એકને જુઓ ને બીજા ભૂલી જાઓ. જો અંતર દ્રષ્ટિ આંખો બંધ કરીને જુઓ તો જ એના ખરા રૂપનો ખ્યાલ આવે. તો વર્ણન ના હોય એક, કોઈ એકનું વર્ણન કરી શકાય એવું નથી. તો ભાઈ 12,000 છે. ગલગલ સોલગી અને એકબીજાને ગળે વર્ગીને બેઠી છે 12,000, કોઈ એકલી નથી. એટલે 12,000 છે કે કેમ વધારે છે કે ઓછી છે એ ગણવું મુશ્કેલ પડે એવી એકબીજાને ઘરે વર્ગીને બેઠી એક થઈ ગઈ છે, એક અંગ હોય એમ થઈને બેઠી. અને વિવિધ પ્રકારના વસ્ત્રોને કારણે જુદી દેખાય છે. એક સાગર કયો તેજ જ્યોત કો, પેલો સાગર નૂર નો કયો, તેજ નો જ્યોત નો કયો, બીજો શોભા સુંદર, આ બીજો સુંદરતાનો સાગર. એક એક થી ચડી જાય એવા રૂપ વાળી 12,000 નવયૌવનાઓ, કિશોર સ્વરૂપ. માણસની જિંદગીમાં સૌથી સારામાં સારું કિશોર સ્વરૂપ, લગભગ 16 વર્ષની ઉંમર. તે સમજીએ તેજ એ કિશોર ઉપર કે કિશોરીના મુખ ઉપર હોય, ખાધું પીધું બધું પેટમાં જ હોય, એ કિશોર કિશોરી. એ રાધિકાજી ને કૃષ્ણજી એ કિશોર કિશોરી સ્વરૂપની પૂજા થાય. એમાં પરમધામમાં રાજ્ય મહારાજ હંમેશા કિશોર સ્વરૂપમાં છે અને 12,000 કિશોરીઓના સ્વરૂપમાં છે. એટલે દૂજો શોભા સુંદર, બીજો સાગર શાનો તો કે સુંદરતાનો. કઈ તરંગ ઉઠે ને રંગો કે ખોલ દેખો આંખ અંદર, જો ચર્મ ચક્ષુથી તમે નિર્ણય જ નહીં કરી શકો, આંખ અંદરની આંખોથી, આત્માની આંખોથી તમે જોશો તો એમની સુંદરતાનો સાચો ખ્યાલ આવે. તેમની સુંદરતાના દર્શન કરો. એ મેલા બેઠા એક હોય કે 12,000 છે, 12,000 નો મેળાવડો છે. રૂએ એક દૂજી કોલા અને એક બીજીને અડો અડ બેઠી છે. આવે ના નિકસે દીત થે બીચે હાથ ને અંગુરી માં એવી અડો અડ બેઠી છે
કે એમની વચ્ચે આગળી ખોતી હોય તો જગ્યા નથી, આગળી પણ ના જઈ શકે એટલી અડોઅડ 20,000 બેઠી છે. કોઈને વેર નથી, ઝેર નથી, ઈર્ષા નથી, અદેખાઈ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ દુર્ગુણો પરમધામમાં છે જ નહીં. પરમધામમાં તો બસ પ્રેમ પ્રેમ ને પ્રેમ જ છે. બધા એને એકબીજા વચ્ચેનો સંબંધ કોઈ હોય તો પ્રેમનો છો, જીલસી નહીં કે રાજી મહારાજ ને આ વધારે વાલી ને હું ઓછી વાલી, એવું કોઈ નહીં થતું નથી. જ્યાં જાઓ તો બધાની સાથે રાજી મહારાજ એક સરખો પ્રેમ ભાવ રાખે છે. તો આ એક બ્રહ્માંગનાનું વર્ણન કરી શકાતું નથી. તો આ ગલગલસો લગી એકબીજાની ગળે વળગેલી અનેક બ્રહ્માંગનાઓ છે, એનું વર્ણન હું કેવી રીતે કરું? ઇન્દ્રાવતીજી કે એક સાગર કયો તેજ જોત કો, દૂજો શોભા સુંદર. બીજું એ મેળા બેઠા એક હોય કે બધા મેળાવડો એક થઈને બેઠા છે, એકબીજીને વર્ગીની બેઠી છે. બ્રહ્માંગનાઓ આવે ના નીકળે ત્યાંથી કોઈ નીકળી શકતા નથી. કોઈ હાથ છોડાવીને બહાર જતું રહે એમ બની શકે એમ નથી. બીજે હાથના ગોરી ક્યાંય આગળ ખૂસાય એવી જગ્યા નથી. ગિરદવાય તખત કે રાજી મહારાજ નું સિંહાસન છે, એની ચારે બાજુએ ગોરા કારે બેઠી છે. કઈ બેઠી આ તલે ચરણ, એમના ચરણ કમળ ની અંદર બેઠી છે. રાજજી ને ક્ષમાજી સિંહાસન ઉપર બિરાજમાન છે, એમના ચરણોની આજુબાજુ આ ગોર કુંડારું થયું છે. જાનો જીન હવે જુદિયા પકડ રહે હમ ચતરન, કઈક જુદા ના પડી જવાય એટલા માટે જાણે રાજી મહારાજ ના ચરણ જ પકડીને બેસી રહીએ એવી રીતે બેઠી છે. ચબૂતરે કઠેડા, હવે જે ચબૂતરા પર સિંહાસન છે એની ચારે બાજુ કઠેડો છે. અહીંયા ચારો તરફે ભરાય તો રાજી મહારાજ નું સિંહાસન ચબૂતરા ઉપર વચ્ચો વચ્ચ મધ્યમાં જેને મુરમિલાવો કહી દીધું. એના પછી 2,000 સ્વાતંત્રીઓ, 4,000 રાજકીય અને 6,000 તામસીઓ, એમ 3 હારે 6,000, 4,000, 10 ને 2 12,000 બ્રહ્માંગનાઓ થઈ ગઈ. સ્વાતંત્રીઓ 2,000, રાજકીય 4,000 અને તામસીઓ 6,000. તામસીઓ એટલે ગુસ્સાવાળી નહીં, તામસી એટલે ઉતાવળી, જે કામ કરવું એ ઝટપટ કરવાનું, ઝટ પતાવવાની ઈચ્છાવાળી, ઉતાવળા સ્વભાવ. રાજસીય એટલે શણગાર કર્યા વગર ક્યાંય આખું પાછું નહીં થવું, શણગાર પ્રિય, શણગાર કરવામાં ટ્રેન જતી રહે એવું એ રાજસી. અને સ્વાતંત્રીઓ થાય છે, રહે છે. કૃષ્ણની બંસી વાગી એટલે સૌથી પહેલી તામસીઓ ગઈ, રાજસીઓ ગઈ. અને બધાએ જોયું કે આ તો આપણી પત્નીઓ દોડી દોડીને પેલા કનૈયો બંસી વગાડે ત્યાં જઈ રહી છે. એટલે સ્વાતંત્રીઓ કે જવાય છે, ઠંડક વાળી થાય છે, જઈએ છીએ. ત્યાં એમના દરવાજા બંધ કરી દીધા એમના પતિઓએ, ક્યાં પેલી ગઈ પેલી ગઈ પેલી ગઈ પેલી ગઈ, અને આપણી જશે બંધ કરો બંધ કરો બંધ કરો, દરવાજા બંધ કર્યા. દેહ છોડી દીધા અને આત્મ સ્વરૂપે ગઈ, અને બધાથી પેલી પહોંચી ગઈ. સાતત્યો આવું વર્ણન કૃષ્ણજીના રાસનું આવે છે. તો ચબૂતરે મૂળ મિલાવાનો જે ચબૂતરો છે એને ચારે બાજુ કઠેડો છે, અને કઠેડાને અડીને પણ આ બ્રહ્માંગનાઓ બેઠી છે. ચબૂતરે લગ કઠેડા, રહ્યા ચારો તરફ ચારે દિશામાં
આ રીતે કઠેડા સુધી ભરાઈને હકડે ઠઠ વાર જ્યારે ચબૂતરા પર બેઠી અહીં બેઠિયા ગિરદવાય એટલે ચારે તરફ ગોળાકાર એક દૂજી કો અંક ભર લગર અહીંયા અંગો અંગ એકબીજાના ખોળામાં બેઠી હોય ને એમ અંગો અંગ અડાડીને આગળ કયું કાંગડી ના જાય એટલી જગ્યા નથી. દિલ મેં ખેલ દેખન કા કેમ બેઠાડી છે કે એમને અક્ષર બ્રહ્મનો અસત જડે ને દુઃખમય ખેલ જોવાનું છે અને આજે રાજી મહારાજ એ બતાડવાના છે. એટલે જિજ્ઞાસા છે, ખેલ જોવાની તમન્ના છે અને કંઈક આપણે છૂટી ના પડી જઈએ એનો એની મનમાં શંકા કુશંકાઓ પણ થાય છે કે રાજી મહારાજે કહ્યું તું એમ કે એમાં જશો ને મને ભૂલી જશો, પરમધામ ને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો. એવું તો નહીં થઈ જાય ને. એ દેશ જ છે. દેશ છે દિલ મેં હો ના જુદાઈ બેઠી ગલે ડાલ બૈયા. એકબીજાને ગળામાં હાથ પર કે આપણે જુદા ના પડી ગઈ, છૂટા ના પડી. દિલ મેં ખેલ દેખન કા હે સબો રંગ કીર જોવાનો ઉમંગ બધાને છે. જાને જીને કોઈ જુદી પડે કોઈ જુદી ના પડી જાય એ ડર દિલ મેલે મનમાં બધાને બીક છે કે કઈક જુદું ના પડી જવાય, છૂટું ના પડી જવાય. એકલા પડી જઈએ તો શું. મિલ કર બેઠ્યા એક હોય બધી એટલા માટે એક સાથે ટોળામાં વચ્ચે આગળી ના પેસે એવી રીતે અડો અડ બેઠી છૂટા ના પડી જાય. એક હોય એક થઈને બેઠી બધી બળી છે બેઠક એ જે બેઠક છે ને જોવાથી આશ્ચર્ય થાય કે કેવી અડોઅડ બેઠી છે. 12,000 અતંત શોભા લેત હે કબૂરા બેઠી. આજ સુધી કોઈ દાડા આવી રીતે બેઠી નથી એવી આજે આ ખેલ જોવા માટે બેઠી છે. અત્યંત શોભા લે છે, અત્યંત ખૂબ સુંદર દેખાય છે. અત્યારે કોઈ દિવસ આ રીતે બેઠી નથી. જે બેઠી ભર ચબૂતરે આખો ચબૂતરો ભરાઈ ગયો છે એમનાથી મૂળ મિલાવવાનો કઠેડા સુધી. વચ્ચોવચ્ચ રાજજી શ્યામાજી બિરાજમાન છે અને ચારે બાજુ કઠેડા સુધી 2,000, 4,000, 6,000, 12,000 બેઠી છે. આજે કોઈ એવો ચબૂતરો છે આજે આ 20મી સદીમાં પણ કે 12,000 બેસી શકે એક જગ્યાએ? એવી બેઠકો હોય નહીં. 12,000 ના તો ગામ વસી જાય. દુજા શોભાતી સાગર એટલે આ શોભાનો સાગર થયો. બ્રહ્માંગનાઓની શોભાનો એક એક થી ચડિયાથી રૂપવાન અને સુંદરીઓ 16 વર્ષની સુંદરી કિશોર સ્વરૂપ તો એવી 12,000 સુંદરીઓનો મેળાવડો અને કઠેડા સુધી રાજી મહારાજ મધ્યમાં રાજી શ્યામાજી અને એમને અડીને એમના ચરણોથી શરૂ કરીને કઠેડા સુધી આખું 12,000 થી હકડે ઠઠ ભરાઈ ગયું. અને જાણે બધા એક જ દેહ હોય ને એમ અભિન્ન થઈ ગયા છે. એટલે સૌંદર્યનો સાગર શોભાનો એક એક થી ચડિયાતું રૂપ. એટલે આ શોભાનો સાગર, સુંદરતાનો સાગર બન્યો. માએ ઊંચી નીચી કોઈ નહીં. એક લાંબી 5.5 ફૂટની હોય, બીજી 4.5 ફૂટની હોય. એવું ઊંચી નીચી એવું નહીં, બધી એક સરખી. કોઈ ઊંચી નીચી નહીં, સબ બેઠિયા બરાબર. અને બેઠક પણ કોઈ ઊંચી કોઈ નીચી બેઠી એવું નહીં, એક સમાન બેઠક પર બેઠી છે. એક સમાન ઊંચાઈ છે બધાની. અંગ સકલ ઉમંગ મેં એના અંગે અંગમાં ઉમંગ આનંદ જ આનંદ છે. બધા શું કરવા બેઠા છે? ખેલ જોવા માટે. માયાનો ખેલ કે અક્ષર બ્રહ્મનો ખેલ કેવો હોય એ આજે આપણને બતાડવાના. પેલી 12 મણ કી ધોવણ દેખો
પેલી આંગળીઓથી પૂતળીઓ નચાવનારા ખેલ નતા બતાવતા ને બધા આમ ચૂપ કરીને જોતા હતા એમ આ 12,000 અહીં બેઠી છે ખેલ જોવા માટે, અક્ષરબ્રહ્મનો ખેલ જોવા માટે. ખેલ જેખન કો ચાહ સુબત સુંદરતા અતિ બડી, એટલે સુંદરીઓ આટલી બધી ભેગી થઈ હોય તો એમની સુંદરતા અને એમની શોભા અને એમનું તેજ. તક બડી રૂહ અરવા હે રાજી મહારાજ છે. બડી રૂહ એટલે શ્યામા મહારાણી છે અને 12,000 બ્રહ્માંગનાઓ છે. પછી કોણ બાકી રહ્યું પરમધામમાં? બધા જ છે. એ શોભા સાગર દૂસરા. અને એ રીતે આ ખેલ જોવા માટે બધું જે બેઠેલું છે રાજી મહારાજ, શ્યામા મહારાણી બધા ઉપસ્થિત છે. એટલે આ શોભાનો સાગર થયો બીજો. પહેલો નૂરનો સાગર થયો, નૂર સાગર, અને આ શોભાનો સાગર થયો. મુખ કયો ન જાય જો બાયનું વર્ણન, આ મુખથી હું કેવી રીતે કરું, ઇન્દ્રાવતીજી કે છે. અરસ અરવાહો મુખ કી જુબા કહા કહે વર્ણન. તો પરમધામની બ્રહ્માંગનાઓની આ આ જુઠ્ઠી જીભાન જુઠ્ઠા મુખથી વર્ણન કેવી રીતે કરું? નશ્વર જીભથી, નાશવંત મુખથી પરમધામની આત્માઓના મુખારવિંદનું શોભાનું, એમના મુખ એક થી ચડિયા હતા રૂપવાળા, એનું શોભાનું વર્ણન કેવી રીતે થાય? નૈન, શ્રવણ, મુખ, નાસિકા, આંખો જોઈએ તો કમણગારી લાગે. પુરુષની ગોળ આંખ સારી લાગે, સ્ત્રીની લાંબી આંખ સારી લાગે. એમાં પાછી એમાં કાજળ કરીને છેડો લંબાયો હોય એટલે વધારે લાંબી દેખાય. તો આંખો સુંદર, કાન સુંદર ઘાટીલા, મુખ સુંદર, નાસિકા નાક પણ સુંદર, શોભા સુંદર હતી, ઘરનો એક એક અવયવ સુંદર. પરમધામની રાજ્ય બહારની પટરાણીઓ છે, એમની શોભા અને સુંદરતાની શું વાત કરું? શોભા સુંદર અતિ ઘન, અતિ ઘણી શોભા સુંદરતા એમની પાસે છે. એવી આ તરુણીઓ 12,000 બ્રહ્માંગનાઓ એક એક થી ચડી જાય એવી. એકને જુઓ ને બીજી ભૂલી જાઓ. તે એમને આંખો સુંદર છે, એમના કાન સુંદર છે, એમનું મુખ સુંદર છે, એમની નાસિકા નાક સુંદર છે, એમ સમગ્ર શરીર સુંદર છે. ગૌર રંગ લાલક, એ પછી એમના રંગની વાત બાકી રહી ગઈ. તો એમનો આખા શરીરનો રંગ ગોરો, લાલાશ પડતો ગોરો. ગોરો તો ખરો જ, પણ લાલીમા યુક્ત ગોરો, એટલે એકદમ તંદુરસ્ત દેખાય. અંદર લોહી ભરેલું છે, લોહી ભરે છે એ ખબર પડે એવી પારદર્શક ચામડી વાળી, લાલાશ પડતે ગોરા રંગની. શોભા સુંદરતા પાર, એની શોભા અને સુંદરતા અપરંપાર છે. જો એક અંગ વર્ણન કરું વાકો ભી ન આવે પાર. ઇન્દ્રાવતીજી કે છે કે એક અંગનું વર્ણન કરું, કે નાકનું વર્ણન કરું, કે કાનનું વર્ણન કરું, કે મુખનું વર્ણન કરું, તો એનો પાર આવે નહીં, એનો છેડો જ ના આવે. એટલું વર્ણન ચાલે. તો પછી આખા શરીરનું વર્ણન કેવી રીતે કરવું? વાકો ભીને આવે, એક અંગનું વર્ણન કરું તો જ પાર આવે એમ નથી. તો સમગ્ર દેહનું વર્ણન કેવી રીતે કરવું? તો કેટલી સુંદરતા હશે એ વિચાર કરો. અને એવી એક નહીં, 12,000 બ્રહ્માંગનાઓ, રૂપરમણીયો, તેજોમય, સુગંધિત, અખંડિતતા, બધા ગુણો વાળી. મુખ ચોક છબી ક્યાં કહું? મુખ ચોક છબી એટલે મુખમંડલ, એની શોભાની શું વાત કરું?
શોભા હરવટી દંત દૂર. હરવટી એટલે હડપચી, દંત દાંતાવલી દાંત, અને અધૂર એટલે નીચલો ઓઠ, નીચલો ઓઠ દાંત, એને આ વચ્ચેનો ખાડો, દાઢી, એ બધાને હરવટી કહેવાય. બીચે લાખ મુસકની, અને વચ્ચે આ લાખ છે આ, અને મુસકની એટલે મંદ હાસ્ય મોઢા ઉપર. કાં લગ કે મુખ, કહું મુખ નૂર, એના મોઢા ઉપરનું જે તેજ છે, આ બધાનું વર્ણન કેવી રીતે કરવું? વર્ણન કરવું છે, શબ્દો ટૂંકા પડે છે. ઘણી વસ્તુઓ એવી છે કે જે વર્ણન આજે નથી કરી શકતા. કે ભાઈ ઘીનો સ્વાદ કેવો હોય, એ ઘીનો ઘી જેવો. શું કહો તમે? ગળ્યો, ખાટો, તીરો, કડવો, તીખો, હરવો, શું કહી શકો તમે? ઘીનો સ્વાદ કેવો? તો ઘી જેવો. મધનો સ્વાદ કેવો? તો ગળ્યો એમ કહો. ગોળ જેવો? કે ના. ખાંડ જેવો? તો કે ના. તછાણા જેવો? મધ જેવો. એનું વર્ણન ના કરી શકાય. શબ્દો નથી એના માટે જુદા. મધને મધ સાથે સરખાવો, ઘીને ઘી સાથે સરખાવો, એનું વર્ણન કરી શકાય એમ. એવી અત્યારે આ નાશવંત દુનિયામાં આવી વસ્તુઓ છે કે જેનું વર્ણન થઈ શકે. દાદા પરમધામની વાત છે મારા ભાઈ. બીચે લાખ, વચ્ચે લાખ, મુસકની એટલે મંદ મંદ હાસ્ય, કહલગ કે કહું મુખનું, મુખ પરનું તેજ, એવું ક્યાં સુધી વર્ણન કરું, કેવી રીતે કરું? હવે સાડી, ચોલી, ચરણી, જડાવ રંગ ઝલકાર, એમના વસ્ત્રોમાં સાડી પહેરેલી છે, ચોલી પહેરી છે, ચરણીઓ છે. ચરણી એટલે ચરણીઓ. આ બધામાં રત્નો જડેલા છે. જડાવ રંગ ઝલકાર, રત્નો ને ઝરક ઝડક ઝડક ઝરક થઈ રહ્યું છે. તેજ તેજનો અંબા. સાડી, ચણિયો, ચોરી, બધું જ પહેરેલું છે, જે અત્યારે અહીં બહેનો પહેરે છે. સાડી, ચરણીયો અને ચોરી, આ ત્રણ જ વસ્તુ આવે પહેરવામાં. એ ત્રણેય પહેરેલું છે. પણ એમાં હીરા, માણેક, મોતી એવી એટલું ઝવેરાત જડતર કામ કરેલું છે કે જગ 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 જગ. એક તો મુખારવિંદ પર એવું તેજ છે. શોભા સુંદરતા એટલી સુંદર છે, અને વસ્ત્રોમાં આવો ઝલકાર છે. શું કલ્પના આપણે કરી શકીએ? આવી વ્યક્તિ ક્યાં જોવા મળે આપણને? તો અનેક રંગો, પાછો રત્ન જડિત છે. રત્નોના રંગો અનેક. માણેક હોય તો ગુલાબી રંગ, પુખરાજ હોય તો પીળો રંગ, નિદવી હોય તો ભૂરાશ પડતો રંગ, હરિતમણી હોય તો લીલો રંગ. એમ જાત જાતના રંગીન રત્નો જડેલા છે એમના વસ્ત્રોની અંદર, કે પોતે પોતાનું તેજ ફેંકે છે. હવે આ બધા તેજ એકબીજાની સાથે મળે એટલે નવા નવા રંગો ઉત્પન્ન થાય. પીળો અને ભૂરો બે ભેગા થાય તો લીલો થાય. લાલ અને પીળો ભેગો કરો એટલે કેસરી થાય, નારંગી થાય. એમ જુદા જુદા રંગો ઉત્પન્ન થાય છે, જેનું નામ જ ના આપી શકાય એટલા બધા રંગો. તો રૂહે બેઠી હિલમિલ કે, યા કે જુદે જુદે વસ્ત્ર, જુદા જુદા વસ્ત્રો છે, એની કેટલા રંગની સાડીઓ છે, અને બધી એક સાથે મળીને બેઠી છે. કઈ સાડી રંગ સેત કી, કેટલાકની સાડી સફેદ રંગની છે, और કઈ સાડી રંગ નીલી, કેટલાકની ભૂરી સાડી છે, કઈ સાડી રંગ લાલ, ને કેટલાકની સાડી લાલ છે,
કઈ સાડી રંગ પીલી, કેટલીક સાડીઓ પીળા રંગની છે. એક લાલમાં કઈ રંગ, એક લાલ કયો તમને, પણ લાલમાં કેટલા બધા પટ થાય. આછો લાલ, ઘેરો લાલ, મધ્યમ લાલ, એમ સંખ્યાબંધ રંગો થાય એક જ લાલ રંગમાંથી. એક લાલમાં કઈ રંગ, ઓર કઈ રંગ નીલીમાં એ જ રીતે ભૂરા રંગના પણ અનેક પટ થાય. કઈ રંગ પીલી કે પેત મેં કેટલાક પીળા રંગમાં આવા થાય, પટ થાય. સફેદમાં પણ આવા થાય, આછો સફેદ, ઘેરો સફેદ, મધ્યમ સફેદ. કઈ રંગ કહું જુબાએ, આવા કેટલાય રંગો થાય. એનું વર્ણન આ જીભથી કેવી રીતે કરું. મેં નામ લેતે એક રંગ કા કહું કે તે લાલમાં હે એક. જો એમાંથી એક જ લાલ રંગનું નામ લઉં, એમાં પણ બીજા અનેક રંગો દેખાય છે લાલમાં. મેં કહ્યું ને પટ થાય. એક નામ નીલા કહું માય નીલે રંગ અનેક. એક નીલો કે ભૂરો રંગ કહું તો ભૂરામાં આછો ભૂરો, એને મધ્યમ ભૂરો, એનાથી ડાર્ક ભૂરો, એમ અનેક પટ એના પણ થાય. એની વિધ કઈ રંગ વસ્ત્રો, આ પ્રમાણે કેટલાય રંગના વસ્ત્રો ધારણ કરેલા છે. એ વર્ણ્ય એનું વર્ણન કેવી રીતે કરવામાં આવે. તીન મેં ભી જુદિયા નહીં, તબ બેઠી આંગ મેં પાછું આવું જુદા જુદા વસ્ત્રો ધારણ કરીને 12,000 એકબીજાને અડીને બેઠી છે. જુદી જુદી નથી કે વર્ણન કરો તમે. બેઠી આંગ મિલા એકબીજાને અડીને, આંગળી પેસે નહીં એટલી જગ્યા રાખી નથી, ભીટો ભીડ અડો અડ બેઠી છે. મને ગરમી થાય છે તો આગી બેસ એવો સવાલ ત્યાં નથી. ત્યાં ગરમી થતી નથી, ઠંડી લાગતી નથી. પોતાની ઈચ્છા પ્રમાણેનું હવામાન ત્યાં છે પરમધામ એટલે. અનેક રંગો સાડિયામાં હે કે વૃક્ષવેલી પાત, અનેક સાડીઓ પહેરેલી છે બ્રહ્માંગનાઓએ. એમાં કેટલાય વૃક્ષો, વેલીઓ, પાંદડા એની ડિઝાઇન છે. ફળ, ફળ ફળાદી, ફૂલ, એવું નકશીકામ, એમાં કોતરકામ, આ બધું એમાં કરેલું. સાથે બન્યો ન જાય એટલે એનું વર્ણન કરી શકાતું નથી કે શું શું વર્ણન કરું. કઈ રંગ કહું વસ્ત્રો, એમના વસ્ત્રોમાં રંગ કહું તો કેટલા રંગ કહું. કે કહું ઝવેરો રંગ, વસ્ત્રોનો રંગ કહું કે ઝવેરાત જે જડેલું છે એના રંગ કહું. કોની કોની વાત કરું. ઇન વિધ રંગ અનેક હે, આ પ્રમાણે અનેક રંગ દેખાય છે. કઈ તાકે ઉઠે કઈ તરંગ, અનેક તરંગો મોજા ઉછરે છે રંગોના. કારણ કે આ તો પ્રકાશમાન રંગો છે. અને એ એક ભૂરો પ્રકાશ ફેંકીને, એક લાલ પ્રકાશ ફેંકીને, એક બાજુ કાળો પ્રકાશ ફેંકીએ તો જુદા જુદા રંગો થાય કે ના થાય પ્રકાશ. એ તો બધું પ્રકાશમાન છે. તાકે ઉઠે કઈ તરંગ, એના કેટલાય તરંગો ઉત્પન્ન થાય છે. કઈ કિરણે ઉઠે કંચન કી, કંચન એટલે સાડ સોનું, 16 વાર તપાઈને શુદ્ધ કરી હોય ને કશું જ અંદર ના રહેવા દીધું હોય સોના સિવાય, એને 16 કંચન કે છે. 16 વાર તપાવીને ગરમ કરીને એમાંથી અશુદ્ધિ દૂર કરી હોય એને કંચન કહેવાય. નહીં તો સુવર્ણ કહેવાય. સુવર્ણ એટલે કંચન એમ પર્યાયવાચી નથી. સુવર્ણ એટલે સોનું, જેવું કેટલા કેરેટનું હોય, 24 કેરેટનું, 22 કેરેટનું, બધું જ સોનું જ કહેવાય. પણ કંચન એને કહેવાય કે એમાં સોના સિવાય કશું હોય જ નહીં, બીજી કોઈ ધાતુ ના બને. તો કઈ કિરણે ઉઠે કંચન કી, તો સોનાના દાગીના પહેરેલા છે, સોનાનું જડતર કામ કરેલું છે વસ્ત્રોમાં. કઈ કિરણે હિરણ, એમાં હીરા જડેલા છે, એના કિરણો નીકળે છે. પછી 5 એટલે હરિતમણી, લીલા લીલા રંગના રત્નો જડેલા છે.
પાને એટલે પન્ના નામના રત્નો જડેલા છે, મોતી જડેલા છે, માણેક ગુલાબી રંગનું આવે એ જડેલું છે, પેલું મોતી આવે એ પારદર્શક કલર આવે. કિરણે જાય એને કહી જવીરાત, આ જવીરાત તો દરેક પોતપોતાના રંગના કિરણો ફેંકે છે. એટલે બધું વિવિધ રંગના પ્રકાશ વાળું આખું વાતાવરણ થઈ જાય છે. તો કિરણે લગી જાય ઉપર ને કિરણ આકાશ સુધી જાય એટલું તેજ છે. તો કિરણે લગે જાય ઉપર ઓર દ્વાર દિવાલો થંભન, તો ઉપર ચંદ્રમો બાંધેલો છે ત્યાં સુધી પહોંચે છે કિરણો. વસ્ત્રોમાં જડેલા રત્નમાંથી નીકળતા કિરણો ચંદ્રમા સુધી ઊંચે જાય છે, તથા ત્યાંથી દરવાજા, દિવાલો, સ્તંભો એ બધે જ આ પ્રકાશ પહોંચે છે. દરવાજા, દિવાલો ને સ્તંભોમાંથી નીકળતા કિરણ, કારણ કે એ બધું જળતર કામ વાળું, હીરા, માણેક, મોતી, પન્ના, પુખરાજ, એના જે કિરણો નીકળે છે એ આ કિરણોની પરસ્પર હરીફાઈ થાય છે કે કોનું તેજ વધારે. તો કિરણોની પરસ્પરના જે તરંગ છે એ જોવાની આનંદ થઈ જાય. ઓર ચોલી જો ચરણિયા, હવે આ 12,000 બ્રહ્માંગનાઓ જે ચોલી પહેરી છે અને ચરણિયા પહેરેલા છે, સબ અંગ મેં રહે સમાયે, તેમના બધા અંગોમાં સમાયેલા છે. વર્ણન ન હોય એક અંગ કો, તો એ બધા અંગોનું વર્ણન કરે એમાં ચોલીની ચરણિયા પણ સમાઈ જાય છે. એક અંગનું વર્ણન કરી શકાય એમ નથી. સામે બેઠિયા સબ લપટાય, તો આ 12,000 બ્રહ્માંડો એકબીજાને અંગો અંગ અડોઅડ એકબીજાના ગળામાં હાથ ભરાવીને બેઠી છે, એકબીજાને જણ ભેટીને બેઠી હોય એમ બેઠી છે. તો એનું વર્ણન કેવી રીતે કરવું? આના વસ્ત્રો કેવા હોય, આના કેવા હોય, ને એકબીજાને ભેટીને અડીને અડોઅડ બેઠી હોય, અડધા વસ્ત્રો એની પર પડ્યા હોય, એના અડધા વસ્ત્રો આની પર પડ્યા, શું વર્ણન કરવું? હેમ, હીરા, મોતી, માણિક, કઈ રંગો કી હાર, તો એમના હાર, ગળામાં જે હાર પહેરેલા છે એ હેમના એટલે સુવર્ણ, સોનાના, હીરાના, મોતીના, માણિકના, કઈ રંગો કે કેટલાય રંગ વાળા રંગ રંગીન હાર પહેરેલા છે ગળામાં. 5 એટલે હરિતમણી, લીલા રંગનું ઝવેરાત. પાને એટલે પન્ના, નીલવી ભૂરા રંગનું લથનિયા, કઈ ઝવેરો અંબાર, આ બધા ઝવેરાતના નામ છે. એ ઝવેરાતનો અંબાર ઢગલો લાગી ગયો હોય. લથનિયા એટલે વૈદુરી મણી, આ રંગોના ચમકતા હાર સુશોભિત પહેરેલા, ઝવેરો અંબાર ગળામાં પહેરેલા છે હાર. આવા કોણે? 12,000 બ્રહ્માંગના હોય એ 12,000 હાર, એમાં અસંખ્ય બધા નંગો થયા. એનું ઝલકારો ઝલકારે ઝલકાર, ચારે બાજુ પ્રકાશ પ્રકાશ, રંગીન પ્રકાશ, સુગંધ સુગંધ, ચારે બાજુ સુગંધ, અખંડિતતા, બધું કલ્પનામાં ના આવે એવું છે. શોભાતંત હે, ભૂષણો એમણે જે ગરેડા પહેરેલા છે એની સુંદરતાનો કોઈ પાર નથી. શોભા અને સુંદરતા અત્યંત છે. સ્વર ભજત હાથ ચરણ, તેમનો હાથ પગ જરાક હલન ચલન થાય એટલે પેલાનો મધુર ઝંકાર, એમણે જે દાગીના પહેરેલા છે
એ છમ 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 થઈ રહી. કાંબી કડલા જજર ઝંઝરી ઘુઘરી ઝંઝરી ઘુઘરી કાંબી કડલા દેખે અણવટ બીચું ચામાજી બી છે. ચામાજીને જ અણવટ ને વિછુઆ વધારાના છે, બાકીના બધા આ છે. જો એનો ઝંકાર જે આવે, મધુર અવાજ, મીઠી બાની, અને આ બધા અલંકારો પગને ખૂંચે એવા ના હોય, એકદમ મુલાયમ મુલાયમ લાગે. મીઠી બાની, મધુર અવાજ, અતિ નરમાઈ, ખૂબ સુવાળા સુવાળા, ખુશબુએ ઓર રોશન, તેજ તેજ નો અંબાર, અને ખુશ એમાંથી સુગંધ આવે, કશું બાકી નહીં. આ તો પરમધામ જ બની શકે, અહીં આવું બધું હોય નહીં. ખુશબુએ ઓર રોશન એટલે પ્રકાશિત. તો એમના શોભા અતંત હે ભૂષણો, એમના જે આભૂષણો છે, ઘરેણા છે, એની શોભા અત્યંત વધારે છે. અને સ્વરબાજત હાથ ચરણ, હાથમાં પહેરેલા, પગમાં પહેરેલા, જરાક હલન ચલન થાય એટલે મધુર અવાજ કરે છે. અને મીઠી વાણીની સાથે પાછે ક્યાંય ખૂંચતું હોય એવું નથી, અતિશય નરમ નરમાઈ થી એ શરીરને સ્પર્શ કરે છે. પછી એમાંથી સુગંધ નીકળે છે અને પ્રકાશ નીકળે છે. લો, કશું બાકી નહીં. એ વાતો ઘરેણા છે. વસ્ત્ર ભૂષણ સબંગો, ક્યો કહું કે તે રંગ, વસ્ત્રો અને આભૂષણો એટલે ઘરેણા, એ બધા અંગ ઉપર, શરીરના બધા અંગો ઉપર છે. અને ક્યાં કહું કે તે રંગ, અને કેટલા રંગના છે, હું કેવી રીતે વર્ણન કરું. એક એક નંગ કે અનેક રંગ, એક એક નંગમાં કોઈ લાલ રંગ હોય, કોઈક લીલું હોય, કોઈક પીરું હોય, એ તો વાત જાણે સમજ્યા. પણ એક નંગમાં અનેક રંગ, અનેક રંગી નંગો એ જડેલા હોય. અનેક રંગ, એક નંગ કે અનેક રંગ, તીન રંગ રંગ કઈ તરંગ, અને દરેક રંગમાંથી જે મોજા નીકળે પ્રકાશના, એ અનેક પ્રકારના, અનેક કલરના, અનેક રંગના નીકળે છે. નીલવટ શ્રવણ નાસિકા, નીલવટ એટલે કપાળ, શ્રવણ એટલે કાન, નાસિકા એટલે નાક, શિર એટલે માથું, શિર કંઠ એટલે ગળું, ઉર એટલે છાતી, કઈ હાર કપાળ ઉપરના આભૂષણ જુદા, શ્રવણ કાને લટકણિયા જુદા, નાસિકા નાકે વેતરવાળી વગેરે જુદા, શિર માથા ઉપરનું આભૂષણ જુદું, અને ગળામાં પહેરેલા અને છાતી સુધી લટકે એવા આવા કેટલી પ્રકારના હાર છે. હાથ પાઉ ચરણ ભૂષણ, હાથ પગ ચરણ એટલે છેક નીચેના પંજા, ભૂષણ એટલે આભૂષણ, ઘરેણા, અતિ અલેખે શૃંગાર, એ બધા સારી અતિશય રીતે શણગારિત કરેલા છે. બધા એને ઘરેણા, ટચલી આગરી હોય તો એનું ઘરેણું, પાંચે પાંચ ચારે ચાર આગળીઓનું ઘરેણું, અને પગના અંગૂઠાનું નીલવટ, અંગૂઠિયું જેને કહેવાય, એમ અલેખે ગણતરી ના કરી શકાય એટલા શણગાર કરેલા છે. કપાળમાં પેલો ચાંદલો, મોઢું, નાક, મસ્તક, કંઠ બધામાં વિવિધ અલંકારોથી સુશોભિત છે. વક્ષસ્થળ પર એટલે છાતી ઉપર પણ અનેક હારો સુશોભિત છે. લાંબો હાર, ટૂંકો હાર, એમ એક પછી એક જ ચડિયા દવામાં ચેકની જે તૂટી સુધી જાય એટલો લાંબા હાર. તેમના હાથ પગ, હાથ પાઉ ચરણ ભૂષણ, હાથ પગ
પગમાં પણ વિવિધ અલંકારો છે. આ રીતે એમના શણગારનું વર્ણન થઈ શકતું અત્યંત શણગારો ધારણ કરતી અલેખે, જેનું લેખું ના કરી શકાય, ગણતરી ના કરી શકાય એટલા શણગાર ધારણ કરેલા છે. જો હોવે અરવારસ કી, જો પરમધામ ની બ્રહ્માંગના હોય તો લીજો કર સહુર. તે તમારા મનમાં આંખ બંધ કરી ચિંતન કરજો આ સ્વરૂપનું. અંગ રંગ નંગ સબ જંગ મેં, આ 12,000 ના શ્યામાજી ને રાજજી ના અંગ, એમનો રંગ, એમણે ધારણ કરેલા નંગ, બધા રૂપ રૂપનો અંબાર છે ને એકબીજાની સામે રૂપ પોતે વધારા રૂપાળા છે એની હરીફાઈ કરે છે. સબ જંગ મેં હરીફાઈમાં સ્પર્ધા કરી રહ્યા છે. કોઈ ગયો એક જવું અને બધું ભેગું થઈને એક પ્રકાશ બની જાય છે. કોઈનો પીળો પ્રકાશ, કોઈનો લીલો પ્રકાશ, કોઈનો ભૂરો પ્રકાશ, બધાનું સમગ્ર થઈને એક તેજ રાશિ થઈ જાય. શ્રી મહાવત કહે બેઠિયા દેખ કે, શ્રી મહામતી કહે છે કે આ બ્રહ્માંગનાઓ બેઠેલી જોઈને થક હસત છે એમ પર રાજી મહારાજ અમારી ઉપર હસે છે, બ્રહ્માંગના ઉપર હસે છે. કહે દેખો એની વિધ ખેલ મેં, કે અહીં જે ભેગી થઈને બેઠ્યો છે ને અંગો અંગ મિલાઈને, તમે જે ખેલ જોવા જઈ રહી છો ત્યાં બેસી બતાડો ને તાર ખરું. તો એક પંજાબમાં નાખે, એક ગુજરાતમાં નાખે, એક ઉત્તર પ્રદેશમાં નાખે, કેરાલામાં, હવે ક્યાં ભેગ્યું થાય, ક્યાં બે એ હસતા અમે અમારી પર હાસી કરી રહ્યા છે. રાજી મહારાજ કહે દેખો એની વિધ ખેદ મેં, કે તમે અહીં જે ભેગી થઈને એકબીજાના અંગો અડીને કે અગરીએ જાય એટલી જગ્યા નથી છોડી, એવી રીતે બેઠી છે. એવી જે ખેલ જોવા જઈ રહ્યો છે ને ત્યાં જઈને બેઠી બતાવજો. દેખો એની વિધ ખેલ મેં બેલીઓ રહે, કે હું જોઉં છું કે તમે એ ખેલમાં કેવી રીતે ભીગ્યો રહો છો. પછી ભાઈ એ એની સુરતાઓ મોકલી આ બ્રહ્માંડમાં તિતર બિતર, એક આસામમાં હોય ને કે બિહારમાં હોય, ગુજરાતમાં હોય ને કે મહારાષ્ટ્રમાં હોય, કોઈ કેરાલામાં હોય, ક્યાં ભેગ્યો થાય ને ક્યાં વાત કરે. હવે આ નશ્વર ખેલ ની અંદર કેવી રીતે ભેગી થાય, કેવી રીતે એ રાજજી મહારાજ ને જ છેવટે આપવું પડ્યું. ધણી દેવચંદ્રજી સ્વરૂપે શ્યામા મહારાણી પોતે પધાર્યા અને તારતક જ્ઞાન લઈને આવ્યા કે જેને આધારે તમે પાછી ભીગ્યો થાવ. આજનો સમય પૂરો થઈ ગયો છે. આજની મજલ પૂરી થઈ અને આજનું પ્રકરણ બીજું પણ પૂરું થઈ ગયું છે. સખીઓની શોભાનું અને એ છેલ્લી ચોપાઈ દોહરાઈ લીધી છે. શ્રી મહામત કહે બેઠિયા દેખ કે આ રીતે અડી અડી ની બેઠેલી છે જોઈને રાજજી મહારાજ અમારી પર હસી રહ્યા છે કે અહીં જેવી રીતે બેઠી છે ત્યાં જઈને બેસજો. કે દેખો એની વિધ ખેલ બે, હું જોઉં છું કે તમે ખેલમાં જઈને અક્ષર બ્રહ્મના સજ્જડ અને દુઃખમય સંસારમાં જઈને બેદિય રહે ગયે ક્યાં કર, બેદિય રહે ક્યાં કર. તો આજનો સમય પૂરો થઈ ગયો છે અને આ પ્રકરણ પણ પૂરું થઈ ગયું. પ્રકરણ 2 પૂરું. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. આખા